નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2025 કોને એનાયત કરવામાં આવશે અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું, જેથી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું। તો આપણે પહેલા પ્રશ્નની વાત કરીશું। તો 2025માં 55મો દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવશે? તો જવાબ આવશે મોહનલાલને આ એવોર્ડ આપવામાં આવશે। હવે આના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવીશું। તો 4 દાયકાની કારકિર્દીમાં અભિનેતા મોહનલાલે 400થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેમને તેમના યોગદાન માટે 2001માં પદ્મશ્રી અને 2019માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા અને 2024માં મિથુન ચક્રવર્તીના 2022ના વર્ષ માટે દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા। હવે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિશે થોડી ઘણી માહિતી મેળવીશું। તો દાદા સાહેબ ફાળકે પુરસ્કારની શરૂઆત 1969માં થઈ હતી અને પ્રથમ વખત આ એવોર્ડ દેવિકા રાણીને આપવામાં આવ્યો હતો અને વિજેતાને 10 લાખનું રોકડ ઇનામ અને સુવર્ણ કમળ ચંદ્રક અને શાલ મળે છે અને તે એવોર્ડ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે અને ભારતીય સિનેમાના પિતા ગણાતા દાદા સાહેબ ફાળકેની 100મી જન્મજયંતિની ઉજવણી માટે 1969માં આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી। હવે પછીનો પ્રશ્ન, ભારતમાં ફિલ્મ અને સિનેમા જગતનું સર્વોચ્ચ સન્માન કયો છે? તો જવાબ આવશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ। આ પુરસ્કાર ફિલ્મ અને સિનેમા જગતનું સર્વોચ્ચ સન્માન છે। આ પુરસ્કાર ભારતીય સિનેમાના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે। હવે પછીનો પ્રશ્ન, ભારતીય સિનેમાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ હશે દાદા સાહેબ ફાળકેને ઓળખવામાં આવે છે। હવે દાદા સાહેબ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું। તો ઢુંડીરાજ ગોવિંદ ફાળકેના માનમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા દાદા સાહેબ ફાળકે પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી અને તેઓ ભારતમાં સિનેમાના પિતા પણ કહેવામાં આવે છે। હવે પછીનો પ્રશ્ન, દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે? તો જવાબ આવશે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવે છે। પછીનો પ્રશ્ન, દાદા સાહેબ ફાળકે એવોર્ડની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 1969માં દાદા સાહેબ ફાળકે એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી। હવે પછીનો પ્રશ્ન, 1969માં સર્વપ્રથમ વખત આ એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? તો જવાબ આવશે દેવિકા રાણીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો। હવે પછીનો પ્રશ્ન, દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં શું આપવામાં આવે છે? તો જવાબ આવશે ઉપરોક્ત બધા। વિજેતાને 10 લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને ગોલ્ડન કમલ મેડલ અને શાલ આપવામાં આવે છે। હવે પછીનો પ્રશ્ન, મરણોત્તર દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો જવાબ આવશે પૃથ્વીરાજ કપૂર। હવે પછીનો પ્રશ્ન, ભારતની પ્રથમ મૂક ફિલ્મ કઈ હતી? તો જવાબ આવશે રાજા હરિશ્ચંદ્ર। હવે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું।
તો ભારતની પ્રથમ મૂંગી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર હતી, જે 1913માં દાદા સાહેબ ફાળકે દ્વારા બનાવવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ભારતની પ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી? તો જવાબ આવશે આલમ આરા. હવે એના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવીશું. તો ભારતની પહેલી બોલતી ફિલ્મ આલમ આરા હતી અને તે 14 માર્ચ 1931ના રોજ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મના ડાયરેક્ટર અરદેશીર ઈરાની હતા. હવે પછીનો પ્રશ્ન, હવે આપણે 2024માં દાદા સાહેબ ફાળકે કોને આપવામાં આવે છે તે મોહનલાલ વિશે આપણે વાત કરીશું. તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા 5 વખત બન્યા હતા તેમને, અને તેમનો જન્મ 21 મે 1960ના રોજ કેરળના પઠાણમટ્ટીથીટા જિલ્લાના એલારથુરમાં થયો હતો અને તેમણે તિરુવનંતપુરમની મહાત્મા ગાંધી કોલેજમાં વાણિજ્યમાં બીકોમની ડિગ્રી મેળવી હતી અને તે પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 1976માં આપવામાં આવ્યો હતો અને તેમની પ્રથમ ફિલ્મ 1978માં મલયાલમ ફિલ્મ થિરોના તોમ હતી. અને રાજકીય સન્માન 2001માં પદ્મશ્રી અને 2019માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને 2009માં ટેરિટોરિયલ આર્મી એટલે ટીએમાં લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદ મેળવનાર પ્રથમ ભારતીય અભિનેતા બન્યા હતા અને 2012માં દક્ષિણ કોરિયા તરફથી તાઇક્વાન્ડો બ્લેક બેલ્ટ મેળવ્યો હતો. હવે મિત્રો, તમારે આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આપવાનો છે, જેથી તમને ખબર પડે કે તમે આમાં કેટલી ટેસ્ટ માટે સક્ષમ છો કે નહીં. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને